દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન. દરેક ચમકતી વસ્તુ ચાંદી નથી હોતી. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. ત્યારે શું દરેક મીઠાઈના વેપારીઓ તેમને ચાંદીના વરખવાળી મીઠાઈ આપતા હશે? સવાલ એ થઈ રહ્યો છે કે માર્કેટમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ પર શું ખરેખર ચાંદી હોય છે? તહેવારોમાં તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે ક્યાંક નકલી તો નથી ને? દિવાળીના તહેવારમાં તમે જે મીઠાઈ હોંશે હોંશે ખાઈ રહ્યા છો એ મીઠાઈ એલ્યુમિનિયમના વરખવાળી તો નથી ને? આવી મીઠાઈ આરોગ્ય બાદ તમારી તબિયત બગાડી શકે છે. મીઠાઈ પર અસલી ચાંદીના વરખને કેવી રીતે ઓળખવું તે જાણવું મહત્વપૂર્ણ છે. નકલી વરખ એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેથી સરળતાથી ફાટતું નથી. નકલી વરખ તેજસ્વી પણ થોડી પીળી ચમક હોય છે. નકલી વરખ હાથ પર ઘસતા જ ફાટી જાય છે. નકલી વરખ કઠણ પણ હોય છે. નકલી વરખને સળગાવતા તે બળી જાય છે. તહેવારોની સિઝનમાં નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા ન્યૂઝ 18ની ટીમે કરી અને મીઠાઈ બનાવતી બિકાનેર સ્વીટ્સમાં ચાંદીના વરખ કઈ રીતે તૈયાર થાય છે તે અંગે સમગ્ર માહિતી જુઓ. સામાન્ય રીતે એલ્યુમિનિયમ અથવા નિકલ મેટલથી તૈયાર થાય છે. પાતળી ચાદર મશીનથી તૈયાર થાય છે. ચમક વધારવા નાઇટ્રેટ એસિડથી કોટિંગ કરાય છે. ચાંદીનો દેખાવ આપવા ફૂડ ડેકોરેટ ફોઇલ લેબલ સાથે પેક કરાય છે. તો આ મામલે તબીબોએ દાવો કર્યો કે નકલી વરખવાળી મીઠાઈ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આવી મીઠાઈ ખાવાથી કિડની, લીવર પર અસર કરે છે અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.